ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું સાયન્સ વિથ અમિત શર્મા. તો આજે આપણે ધોરણ 7 નો પ્રયોગ નંબર 3 કે જેમાં આપણે સ્ટાર્ચનું શર્કરામાં કેવી રીતે રૂપાંતરણ થાય છે એ પ્રયોગ આપણે આજે કરવાનો છે. તો આપણે સૌથી પહેલા આપણે સાધનોની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે બે કસનળી જોઈશે, પછી એક ડ્રોપર જોઈશે, એક બીકર જોઈશે અને એક ચમચી જોઈશે. વાત કરીએ પદાર્થોની, તો પદાર્થોમાં આપણે જે ભાત હોય છે, આપણે ભાત ખાઈએ છીએ વઘારેલા, એ ભાતની આપણે જરૂર પડશે. તો અહીંયા આગળ તમે જુઓ ભાત દર્શાવેલા છે. તો અને બીજી આપણે આયોડિનની જરૂર પડશે. આયોડિનનું જે દ્રાવણ છે એ અત્યારે આપણે આ બીકરમાં ભરેલું છે. હવે એના પછી આપણે પાણીની જરૂર પડશે, જે આ કસનળીમાં પાણી ભરેલું છે. તો હવે આપણે પ્રયોગની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે બે કસનળી લઈશું, જેને આપણે નામ આપી દઈશું કસનળી A અને કસનળી B. હવે કસનળી A ની અંદર આપણે જે આ ભાત છે એને આપણે નાખીશું. તમે જોઈ શકો છો કે જે આ ભાત છે વઘારેલા, એ ભાતને મેં કસનળી A માં નાખ્યા છે, એની બાજુ પર મૂકીશું. ત્યારબાદ જે બી કસનળી છે એમાં આપણે ચાવેલા ભાત નાખીશું. તો અહીંયા આગળ જુઓ, અને આ કસનળીની અંદર હું કહેવાય ને કે ચાવેલા ભાત આ કસનળીની અંદર હું નાખું છું. તમે જોઈ શકો છો. હવે કસનળી એમાં હું 2 થી 3 ml 3 થી 4 ml પાણી ઉમેરું છું. તમે જોઈ શકો છો. ઓકે, હવે કસનળી બી ની અંદર પણ હું 3 થી 4 ml શું કરું છું, પાણી ઉમેરું છું. હવે તમને યાદ રહે કે કસનળી A ની અંદર આપણે વઘારેલા એકલા જ ભાત છે અને કસનળી B ની અંદર ચાવેલા ભાત છે, કોઈ વ્યક્તિ દ્વારા ચાવેલા ભાત છે. તો હવે કસનળી A ની અંદર હું આયોડિનના થોડા ટીપા નાખીશ. જુઓ, તમે જોઈ શકો છો કે આયોડિનના ટીપા નાખતા તરત જ જે આપણા વઘારેલા ભાત હતા એનો કલર તમે જોઈ શકો છો, રંગ જોઈ શકો છો, એક ભૂરા કાં તો કાળા રંગનો તમને જોવા મળે છે. જો અહીંયા આગળ દેખાય છે તમને. ઓકે, હવે આ કસનળીનું સાઈડ ઉપર મૂકું છું અને હવે કસનળી B ની અંદર હું આયોડિનનું દ્રાવણ ઉમેરું છું, જે આપણા કોઈ વ્યક્તિ દ્વારા ચાવેલા ભાત છે. ચલો, આમાં પણ તમને જોઈ શકશો કે આમાં પણ જુઓ, આમાં જાંબલી રંગ દેખાડેલો છે અને આમાં કયો રંગ દેખાડેલો છે, કાળો રંગ દેખાડેલો છે. બંને કલરમાં તમને તફાવત જોવા મળી રહેલો છે. એટલે કે હવે તમે જોઈ શકો કે જ્યારે આપણે ખોરાક ચાટતા હોઈએ છીએ ત્યારે જે સ્ટાર્ચ, કાર્બોદિતની અંદર સ્ટાર્ચ રહેલો હોય છે, એનું શર્કરામાં રૂપાંતરણ આ કસનળીમાં તમે અવલોકન જોઈ શકો છો, એ રીતે થાય છે.